તો આ તરફ સુરતની વાત કરીએ કે જ્યાં હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદની શરૂઆત થઈ છે। બપોર બાદ સુરત શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। વેસુ, અજવા, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। શિયાળાના આગમન સમયે જ સુરતમાં માવઠું પડ્યું અને ત્યારબાદ સ્થિતિ હવે વકરી રહી હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર છે। નિલેશ, આખા દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ન માત્ર સુરત હોય પરંતુ નવસારીની વાત હોય, ડાંગની વાત હોય, આ તમામ જિલ્લાઓ કે જ્યાં જે પ્રકારની આગાહી હતી ને વરસાદ એવી રીતે શરૂ થયો છે। હાલ શું સ્થિતિ છે? કોઈ પણ એવો વિસ્તાર કે જ્યાં જોખમ ઊભું થયું હોય? ખેડૂતોની દશા તો માઠી છે જ। હાર્દિક, સમગ્ર જે કંઈક દક્ષિણ ગુજરાતના વરસાદી માહોલની વાત કરીએ તો આજે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બંધાયો હતો અને સમગ્ર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં જે મેઘરાજા કમોસમી વરસાદ વરસ્યો છે અને જેને લઈને ચોમાસા જેવું વાતાવરણ ઉભું થયું છે। ખાસ કરીને જે કમોસમી વરસાદ વરસ્યો છે એને લઈને લોકોને જે કંઈક ઉકળાટ હતો એમાંથી નિજાત મળી છે, પરંતુ એની સાથે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। ખાસ કરીને હાલનો જે સમય છે એ ડાંગર કાપવાનો જે ખાસ કરીને સમય છે, સમય દરમિયાન વરસાદ વરસવાના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં 3 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનો પાક કરવામાં આવે અને ડાંગરના પાકની કાપણી સમયે આ પ્રકારે વરસાદ વરસવો એને લઈને ડાંગર છાપું થઈ જતું હોય છે, એટલે કે ગંધ આવતી હોય છે। એને લઈને ખેડૂતોએ ભાવ ઓછો મળતો હોય છે। ખાસ કરીને ડાંગર આધારિત જે પૌવા ઉદ્યોગ છે, પૌવા ઉદ્યોગમાં મોટા પાયે ડાંગરની જરૂર પડતી હોય છે અને એ ડાંગર છાપું થઈ જવાના કારણે પૌવાની ક્વોલિટી બગડતી હોય છે, એને લઈને ભાવો ઓછા મળતા હોય છે। હાલ જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે એને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ એની સાથે ખેડૂતો માટે માઠા સમાચાર છે। અને દક્ષિણ ગુજરાતમાં બીજી એક વાત કરીએ તો ચીકુ, આજે લાભ પાંચમથી ચીકુની શરૂઆત થતી હોય છે। ચીકુ એ ખૂબ મહત્વનો બાગાયતી પાક છે અને જેના કારણે ખેડૂતોની જે કંઈક સ્થિતિ છે એ સારી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદ વરસવાના કારણે ચીકુ પાડવાની જે શરૂઆત થતી હતી એ પણ હવે થઈ શકશે કે કેમ એની સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે। હાર્દિક, આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ। તો સૌથી વધુ ખેડૂતોને માવઠાનો માર પડી રહ્યો છે, કારણ કે એક તરફ ડાંગરની વાત કરીએ તો મોટા પ્રમાણમાં તમામ ખેડૂતો કે જ્યારે આ ડાંગર સુકવવાનો જ્યારે વારો આવે છે ત્યારે જ આ પ્રકારનો વરસાદ પડતા જ્યારે તે લોકો હાઈવે પર સુકવતા હોય છે ત્યાં પણ માઠી દશા હવે જોવા મળી રહી છે।